નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। બેંકોમાંથી નોટ બદલવાની દોટ સતત 5મા દિવસે જારી। બેંકોમાંથી નાણાં મેળવવા લોકોને વેઠવી પડી મુશ્કેલી। અનેક બેંકોએ લોકો માટે ઊભી કરી વ્યવસ્થા। જૂની નોટ બંધ થવાથી નગરપાલિકાઓને થયો ફાયદો। કરવેરા સ્વરૂપે જૂની નોટ સ્વીકારાતા કરોડોના ભરાયા વેરા। વર્ષોના બાકી વેરાની ભરપાઈ થતાં વધ્યું સ્વભંડોળ। કચ્છની સરહદેથી બીએસએફને મળ્યું શંકાસ્પદ બાજ। બાજના પગમાં ટ્રાન્સમીટર હોવાની મળી વિગતો। બાજને લઈને બીએસએફ સહિતની એજન્સીઓ સતર્ક। કચ્છમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં થયો વધારો। નલિયાનું લઘુત્તમ તાપમાન રાજ્યભરમાં સૌથી નીચું। બપોરે તાપમાન ઉંચકાતા અનુભવાય છે વિષમ ઋતુઓ। ને સરહદી કચ્છ જિલ્લામાં ગુરુ નાનક જયંતીની કરાઈ ઉજવણી। ભુજના ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। 548મી જન્મ જયંતીમાં ઉમંગભેર જોડાયા શીખ બંધુઓ। બેંકમાંથી નાણાં કઢાવવા માટેની લાઇનોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। આજે પણ ગુરુ નાનક જયંતીની રજા હોવા છતાં સમગ્ર કચ્છમાં બેંકો ચાલુ રહી હતી। બેંકોની બહાર રાબેતા મુજબની લાઇનો જોવા મળી હતી। લોકો 500,000ની નોટો બદલાવવા માટે બેંકની બહાર કતારોમાં જોવા મળ્યા હતા। રવિવારે રજાના દિવસે પણ બેંકો ચાલુ રહી હતી, તો આજે પણ રજાના દિવસે બેંકોમાં કામકાજનો ધમધમાટ જોવા મળ્યો હતો। બેંકોમાં નાણાં બદલાવવા માટે આવતા લોકોને હજુ પણ હાલાકી તો ભોગવવી જ પડે છે। અનેક મહિલાઓ અને વયોવૃદ્ધોએ બેંકો દ્વારા યોગ્ય વ્યવસ્થા ન ગોઠવાઈ હોવાની ફરિયાદો કરી હતી। જોકે સરકારે જૂની ચલણી નોટો બેંકોમાં સ્વીકારવા તેમજ સરકારી કરવેરા ભરવાની મુદતમાં વધારો કર્યો છે અને આગામી 24મી તારીખ સુધી બેંકોમાં નાણાંની ભરપાઈનો ધમધમાટ જોવા મળશે। એટલે બારે વ્યવસ્થા જે હોવી જોઈએ વ્યવસ્થા નથી। તડકો ખૂબ છે, લાઈનમાં ઊભા તો નથી, એટલે ચક્કર આવે એટલે 2 દિવસ હાલી જાઉં છું। આજે 3જો દિવસે શું થશે ખબર નથી। લાઈન છે, અવ્યવસ્થા છે, ધક્કામુક્કીમાં બેનો પાછળથી આવી છે, વચ્ચેથી હાલી જાય છે। અમે લાઈનમાં ઊભા છીએ, શિસ્તમાં ઊભ્યા છીએ તો નંબર નથી આવતો। હવે 4થો દિવસ થઈ ગયો, એ લોકોને તકલીફ ખબર હોય। લાઈનમાં શિસ્તમાં જવું જોઈએ, પોલીસે બંદોબસ્ત સાચવવો જોઈએ। તો બીજી તરફ અનેક બેંકો દ્વારા રવિવારથી લોકોને તકલીફ ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં ઘણી બેંકોએ બહાર મંડપ બાંધીને લોકોને તડકાથી બચવાની વ્યવસ્થા કરી આપી છે। તો પાણીની સુવિધા પણ બેંકો પર ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત સિનિયર સિટીઝનો માટે ખુરશીઓ રાખીને લાઇન બંધ નાણાંની વહેંચણી કરવાની સુવિધા શરૂ કરાઈ છે, જેથી લોકોને મુશ્કેલી ન વેઠવી પડે। આ ઉપરાંત પોલીસે પણ સુરક્ષા સેતુ અંતર્ગત લોકો માટે પાણીની વ્યવસ્થા કરી હતી। સાથે જ બેંકોમાં શિસ્તબદ્ધ રીતે લોકોને નાણાં મળી શકે તે માટે ટોકન વહેંચવાની જવાબદારી પોલીસે લીધી હતી। પોલીસે પણ લોકોમાં અફડાતફડી ન મચે અને સુચારુ રીતે લોકો નાણાં બદલાવી શકે તે માટે વ્યાયામ કર્યો હતો। મહેરબાન શ્રી એસપી સાહેબની સૂચના અનુસાર આ જે ગઈકાલે જે પ્રશ્ન ઊભો છે, મતલબ છેલ્લા 2-3 દિવસથી આપણે પબ્લિક જે પ્રશ્ન ફેસ કરે છે, એ પ્રશ્ન એ હતો કે લોકોની લાઈન એટલી બધી અવ્યવસ્થા ઊભી થાય છે। ક્યારેક લોકોની અંદર ફરિયાદો બી ઊભી થઈ છે કે ભાઈ અમારો વારો બહુ લેટ આવે છે, આ છે તે છે। ઘણા બધા પ્રશ્નો એવા હતા કે જે પબ્લિકમાંથી ઉઠવા પામેલા હતા। એટલે આ પ્રશ્નોનું નિરાકરણ માટે મહેરબાન શ્રી એસપી સાહેબે એક એવી સૂચના આપેલી છે કે આપણી પક્ષેથી શું કરી શકાય। એટલે આ ઉપર વિચારી અને સાહેબે એવી સૂચના આપેલી હતી કે એક એવી ટોકન વ્યવસ્થા કરીએ અને ટોકન વિતરણ કરી અને લોકોનો પ્રશ્ન હલ કરવાનો એક પ્રયત્ન છે અમારો। અને આ ટોકન વ્યવસ્થાની અંદર એવા ટોકન બનાવેલા છે જે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આવશે અને એમની અંદર દરેકને પોતાનો નંબર આપેલો છે। એટલે દરેક વ્યક્તિને નંબર મુજબ ખ્યાલ આવશે કે મારો કેટલામો નંબર આવશે તો કેટલા સમય પછી આવશે, જેથી વધુ લાઇનમાં ઊભું રહેવું। જેમને લોકોની સમસ્યા છે કે અમે તડકે ક્યારના ઊભા, સવારથી 8 વાગે છીએ, એવા બધા પ્રશ્નને હલ કરી શકાશે અને એમને પોતાના નંબર ઉપરથી ખ્યાલ આવી શકાશે કે ક્યાં છે અને કેટલો છે, જેથી આપણે આ કોઈ ઝઘડો થતો હોય, નાનો મોટો કોઈ ઝઘડો છે અથવા તો ધક્કામુક્કી છે, આવા બધા પ્રશ્નો અને હલ કરી શકાય અને વ્યક્તિ આરામથી કોઈ પણ જગ્યાએ બેસી શકશે અને પોતાના વારા મુજબ। अभी तक तो बहुत ही अच्छा 2-3-4 दिन से जब से हुआ है सभी को एक्सचेंज अच्छी तरह से कर रहे हैं। जो भी डिपॉजिट करने हैं सब लाइन में सब लोग कोऑपरेट कर रहे हैं। पुलिस डिपार्टमेंट ने भी सभी जगह पहले से कोऑपरेट कर रहा है और अभी भी बहुत सारे लोग पुलिस डिपार्टमेंट या जो भी पब्लिक भी है कोऑपरेट कर रहे हैं अच्छी तरह से। हम लोग एक्सटेंडेड आवर कर रहे हैं, सभी सवेरे जल्दी आते हैं
शाम में जल्द लेट तक उनको एक्सचेंज करते, डिपॉजिट करते, सब कुछ अच्छी तरह से बैंक ऑफ इंडिया की तरफ से हेल्प हुआ। यहाँ जो कच्छ पश्चिम विभाग के जो मकरंद साहब है, मकरंद चौहान साहब जो है पुलिस डिपार्टमेंट के अधीक्षक, उन्होंने कुछ पुलिस डिपार्टमेंट का टोकन सिस्टम शुरू किया है, जो भी पब्लिक के लिए भी अच्छा रहेगा, बैंकर के लिए भी अच्छा रहेगा। उन्होंने हर एक को टोकन देंगे और टोकन के हिसाब से फिर उनका नंबर आएगा या जो भी सिस्टम रहेगा, तो अच्छी तरह से हम भी बैंक वाले भी काम करेंगे, पब्लिक को भी अच्छा रहेगा। बहुत ही अच्छा है, ये बहुत ही अच्छा कदम है, क्योंकि पुलिस डिपार्टमेंट तो हमारे पीछे हमेशा है। जो भी ये जो अभी का जो माहौल है उसके हिसाब से पुलिस डिपार्टमेंट ने बहुत ही अच्छा हेल्प किया है, अभी भी हेल्प कर रहे हैं। आगे पीछे बैंक के सभी पुलिस वाले जो है हमारे हेल्प कर रहे हैं। बहुत ही अच्छा है, बहुत ही अच्छा है। कच्छ पुलिस ने जो भी किया है बहुत ही अच्छा है। અમે જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર એક્સિસ બેંક માટે આવ્યા છીએ, ત્યાં 500 નોટ છૂટી કરાવવા માટે આવ્યા છીએ। ત્યાં બેંકની સગવડ એટલી સરસ છે, તાપ તો લાગે છે પણ તડકો છે એના માટે આ લોકોએ મંડપની સગવડ રાખી છે, ઠંડા પાણીની વ્યવસ્થા રાખી છે અને લાઈન છે એનામાં ટોકન ચાર્જ રાખ્યો છે, કોઈની તકલીફ ન પડે, ગર્દી ન થાય, ઝઘડા ન થાય, બહુ સરસ સગવડ એ લોકોએ રાખી છે। અને બીજું એ છે કે ઘણા લોકોને ફોર્મ ભરતા નથી આવડતો, તો આ લોકોનો સ્ટાફ છે એ બધાને ફોર્મ પણ ભરી આપે છે ને બહુ સરસ સગવડ છે। ને આ લોકો રવિવારના દિવસે, પ્રજાના દિવસે આ લોકો કામ કરે છે, એના માટે બહુ સરસ, એ લોકો અભિનંદનને પાત્ર છે। દેશભરમાં જૂની ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય લેવાયા બાદ જૂની નોટો સ્વીકારવામાં ઠેર ઠેર નનૈયો કરવામાં આવી રહ્યો છે। તેવામાં સરકારી કરવેરા ભરપાઈ માટે જૂની નોટો સ્વીકારવાનો નિર્ણય કરતા સરકારી તિજોરીમાં મોટી રકમની આવક થઈ છે। સરકારની જાહેરાત બાદ કચ્છમાં પણ નગરપાલિકાઓ દ્વારા વિશેષ કાઉન્ટરો ઊભા કરીને જૂની નોટો સ્વીકારવાનું ભગીરથ આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને તેના પગલે લોકોએ જૂની રિકવરી પણ જમા કરાવી દીધી છે। રિકવરી કરવા માટે અનેક કરદાતાઓ પાસે જઈને કર્મચારીઓએ પગના તળિયા ઘસી નાખ્યા હતા, તેમ છતાં કરવેરો ભરવામાં આવતો ન હતો। તેવા અનેક કરદાતાઓએ કરવેરા ભરતા સ્વભંડોળમાં ધરખમ વધારો થયો છે। જૂની ચલણી નોટો કર સ્વરૂપે ભરવાની જાહેરાત થયા બાદ કચ્છની 6 નગરપાલિકાઓમાં અલગથી કેશ કાઉન્ટરો શરૂ કરીને કરવેરા ભરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો આગામી 24મી નવેમ્બર સુધી આ કાઉન્ટરો ચાલુ રાખવામાં આવશે। સરકાર દ્વારા મુદત વધારવામાં આવતા હજુ પણ નગરપાલિકાઓને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે। હવે એક નજર કરીએ છેલ્લા 3 દિવસ દરમિયાન કચ્છમાં આવેલી નગરપાલિકાઓમાં આવકવેરા પેટે કેટલી રકમ રિકવર કરાઈ તેની આંકડાકીય માહિતી પર। કચ્છ જિલ્લામાં વિશાળ દરિયાઈ સીમા આવેલી છે, જેમાં કચ્છનું જખૌ બંદર માછીમારી માટેનું મહત્વનું બંદર બન્યું છે। ગુજરાતભરના માછીમારો અહીંથી માછીમારી કરવા માટે જાય છે। કચ્છમાં માછીમારી ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે અને હજારો પરિવારો આ ઉદ્યોગ થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મેળવી રહ્યા છે। ત્યારે ગત મંગળવારની મધરાત્રિથી 500 અને 1000ની ચલણી નોટો રદ કરાયા બાદ જખૌ બંદરની માઠી બેઠી છે। નોટ બંધ થવાની અસરને તળે કચ્છના મોટા એવા માછીમારી ઉદ્યોગને પણ મરલતોડ ફટકો મળ્યો છે અને 27,000 પરિવારોની આજીવિકા સામે સવાલ ખડા થયા છે। ભારતીય ચલણની સૌથી મોટી એવી 500 અને 1000ના દરની ચલણી નોટો બંધ કરાયા બાદ વેપારીઓ દ્વારા આ નોટો સ્વીકારવામાં આનાકાની કરાઈ રહી છે। બેંકોમાં નાણાં બદલવા માટે પડાપડી જોવા મળી રહી છે। ત્યારે કચ્છના અન્ય ધંધા રોજગારની સાથે માછીમાર ઉદ્યોગને પણ વ્યાપક અસર થઈ છે। આ પૂર બહારમાં ચાલતી માછીમારીની સિઝનને એકાએક બ્રેક લાગી ગયો છે, જેના કારણે માછીમારી પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। આ બાબતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખ અને જખૌ બંદર માછીમાર એસોસિએશનના પ્રમુખ અબ્દુલ્લા શાહ પીરજાદાએ જણાવ્યું કે 500 અને 1000ના દરની નોટો પર પાબંદી મુકાયાના પગલે કચ્છનો માછીમાર ઉદ્યોગ સાવ મંદ પડી ગયો છે। આ ઉદ્યોગને 95% જેટલો ફટકો પડ્યો છે, જેના કારણે જખૌ સહિત કચ્છના અન્ય માછીમારી બંદરો સુમસામ બની ગયા છે। જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસને બેંકમાંથી પૂરતા નાણાં ન મળવાની ફરિયાદ ઉઠી છે। ભુજની હેડ પોસ્ટ ઓફિસ દ્વારા જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં નાણાં પૂરા પાડવામાં આવે છે, ત્યારે બેંકોમાંથી પોસ્ટને જ પૂરતી રકમ નથી અપાતી તેવું હેડ પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતું। પોસ્ટ ઓફિસમાંથી પણ જૂની નોટ બદલવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે, પરંતુ પોસ્ટ ઓફિસને પૂરતી વ્યવસ્થા ન થતાં લોકોને અગવડ પડી રહી છે। પોસ્ટ વિભાગ દ્વારા બેંકો પાસેથી માંગેલી રકમના અડધા નાણાં જ બેંક દ્વારા અપાય છે, તો ગ્રામ્ય વિસ્તારોની બેંકો સ્થાનિક પોસ્ટ ઓફિસને નાણાં આપતી જ નથી। તેથી ભુજની હેડ પોસ્ટ ઓફિસ દ્વારા જ ત્યાં નાણાં પહોંચતા કરવામાં આવી રહ્યા છે। ત્યારે નોટની રામાયણમાં પોસ્ટ વિભાગ મોટી મુશ્કેલીનો સામનો કરે છે। છેલ્લા 2 દિવસથી પોસ્ટ વિભાગે બેંકો પાસેથી માંગેલી રકમની અડધી રકમ જ અપાઈ છે।
ત્યારે આ સંદર્ભે પોસ્ટ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય રીતે નાણાં ફાળવવામાં આવે તેવી માંગ કરી છે, જેથી લોકોને અને પોસ્ટ વિભાગને પણ મુશ્કેલી ન સર્જાય. એપીએમસીમાં રોકડાની રામાયણને કારણે આજે શાકભાજી બજાર બંધ રહી હતી. વેપારીઓ પાસે છૂટા નાણાં ન હોવાને કારણે મજૂરોને ચૂકવણું કરવાની સમસ્યા ઉપરાંત ટ્રાન્સપોર્ટનું ચૂકવણું પણ ઠપ થવાથી બજાર બંધ રાખવાનો વારો આવ્યો હતો. એપીએમસીમાં શાકભાજી વિભાગને જૂની નોટો બંધ થવાથી વ્યાપક અસર પડી છે. બજારમાં છૂટક મજૂરી કરતા મજૂરોને કઈ રીતે ચૂકવણું કરવું એ મોટી સમસ્યા સર્જાઈ છે. 500 અને 1000ની નોટ બંધ થઈ ગઈ છે અને 2000ની નોટના છૂટા નથી મળતા. તો અન્ય નાની ચલણી નોટોની અછતને કારણે મજૂરોને કઈ રીતે ચૂકવણું કરવું તેમજ ટ્રાન્સપોર્ટનું ચૂકવણું કરવાની પણ સમસ્યા સર્જાઈ છે. નાના છૂટક વેપારીઓ પાસે છૂટા ન હોવાને કારણે ખરીદીને અસર પહોંચી છે. પરિણામે આજે ભુજની એપીએમસી બંધ રાખવાની ફરજ પડી હતી. શાકભાજીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ નોટની રામાયણને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. જે આજે આપણી ભારત સરકારનો જે નિર્ણય છે એ નિર્ણય તો યોગ્ય જ છે, પણ જે કારણે અમારે રોજબરોજના વ્યવહાર જે છે, મજૂરને મજૂરી ચૂકવવાની, ગાડી ભાડાને ગાડી ભાડા ચૂકવવાના, એ લોકોને પણ ઘણી બધી તકલીફો થાય છે. કારણ કે જે 500ની 1000 નોટ જે બંધ થઈ ગઈ છે એના કારણે આજે લોકલ જે વ્યવહાર છે એ અમે પૈસા જે ચૂકવી શકતા નથી અને માર્કેટમાંથી પણ જે ઉઘરાણી છે અમારી એ આવતી નથી. એના માટે આજ રોજ નિર્ણય લેવામાં આવ્યો છે અને માર્કેટ યાર્ડ બંધ સર્વાનુમતે બધા વેપારીઓ બંધ રાખેલ છે. વેપારીઓને તો આ નુકસાન હજી આવનારા 5-25 દિવસ રહેવાનું છે. એનું કારણ છે કે કદાચ અમે ખેડૂતને પૈસા આપણે ચૂકવી શકીએ, પણ જે રોજબરોજને મજૂરી છે, પછી જે માર્કેટની સેસ છે અને જે ગાડી ભાડા છે એ અમારે કઈ રીતે ચૂકવવા? જ્યાં અમારી પાસે પૈસા જ ના આવે તો પાછા પૈસા રોલ્યુશનમાં ફરતા હજી બીજા 20-25 દિવસ લાગશે. એટલા દિવસ સુધી આપણા જે લોકો છે એ ભારત સરકાર, આપણા જે નાગરિકો છે ભારતના, એ લોકો તૈયાર છે એટલા દિવસ રાહ જોવા માટે? કારણ કે અમે તો પેઢી લઈને બેઠા છીએ, તો અમે તો ક્યાંય નથી જવાના. કેન્દ્ર સરકારે કાળા નાણાં પર રોક લગાવવા માટે 8મી નવેમ્બરથી 500 અને 1000ની નોટ બંધ કરી દીધી છે. ત્યારબાદ લોકો નાણાં બદલાવવા માટે વહેલી સવારથી જ બેંક બહાર લાઇનમાં ઊભા રહી જાય છે. ત્યારે બેંકમાં નાણાં પૂર્ણ થઈ જતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાત છે કચ્છના રાપર તાલુકાની. 97 ગામ અને 217 વાંઢો ધરાવતો રાપર તાલુકો હાલ નાણાંની ભીંસમાં મુકાયો છે. રાપરમાં બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ દેના ગ્રામીણ, દેના બેંક અને પોસ્ટ ઓફિસ આવેલી છે. રવિવારે રાપરની પોસ્ટ ઓફિસમાં 1.5 કરોડની જરૂરિયાત સામે 30 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તો આજે સોમવારે 1 પણ રૂપિયાની ફાળવણી પોસ્ટ ઓફિસમાં કરાઈ ન હતી. વહેલી સવારથી લાઇનમાં ઊભેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાપરની તમામ બેંકોમાં બપોરે 3 વાગ્યે નાણાં પૂર્ણ થઈ જતા બેંકોના શટર નમી ગયા હતા. વહેલી સવારથી જ લોકો નાણાં બદલાવવા માટે લાઇનોમાં ઊભા રહેતા હોય છે. તો પોતાનો નંબર આવે તે પહેલાં જ બેંકોમાં નાણાં પૂર્ણ થઈ જતાં લોકોમાં નારાજગી જોવા મળી હતી. સાથે રાજકીય આગેવાનો બેંકનો સમય પૂર્ણ થયા બાદ બેંકોમાં પહોંચી જાય છે અને અંદર ખાને રૂપિયા બદલવાની સેટિંગ કરતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સામાન્ય રીતે રાપર સહિત સમગ્ર કચ્છમાં કે રાજ્યમાં બેંક બહાર કોઈ પણ રાજકીય અગ્રણી હજુ સુધી લાઇનમાં જોવા મળતા નથી. સરહદી કચ્છ જિલ્લામાંથી ખાવડા લખપતની રણ સરહદેથી બીએસએફે એક બાજ પક્ષીને ઝડપી પાડ્યું હતું. પાકિસ્તાન સીમાએથી બોર્ડર પિલર નંબર 1129 પાસે બાજ જોવા મળતા બીએસએફની સેવનટી લાઇન બટાલિયનના જવાનો સતર્ક થઈ ગયા હતા અને આ બાજ પક્ષીને કબજામાં લીધું હતું. આ પક્ષીના પગમાં ટ્રાન્સમીટર જેવું કોઈ વીજાણુ ઉપકરણ લાગેલું હોવાનું જાણવા મળ્યું છે. સીમા સુરક્ષા દળના સૂત્રોમાંથી આ સંદર્ભે વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ શંકાસ્પદ બાજને લઈને ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. તો દયાપર તેમજ ખાવડા પોલીસને પણ બીએસએફ દ્વારા પક્ષી મળ્યા અંગેની કોઈ જાણ કરાઈ નથી. એક તરફ સમગ્ર દેશમાં એલર્ટની સ્થિતિ ચાલી રહી છે, તે દરમિયાન શંકાસ્પદ બાજ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દેશમાં એલર્ટની સ્થિતિ વચ્ચે આ શંકાસ્પદ બાજ પાકિસ્તાનની એજન્સીઓએ જાસૂસી માટે મોકલ્યું હશે કે પછી આરબ શેખો દ્વારા બાજનો ઉપયોગ શિકાર માટે કરાતો હશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. જોકે શિકારી બાજના પગમાં રંગ હોય છે પરંતુ ટ્રાન્સમીટર હોતું નથી તેવું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ બાજને લઈને ગુપ્ત રીતે એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે.
નોટ બદલવાના ચક્કરમાં લોકોની ઊંઘ હરામ થવાની સાથે શરૂ થયેલી ઠંડીની અસર પણ થતી ન હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો ખૂબ જ નીચો ગયો છે. ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે. ગઈકાલે નલિયાનું તાપમાન 12.4 ડિગ્રી સુધી નીચે ગયું હતું. તો આજે પણ નલિયામાં લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું હતું. કચ્છમાં ઉત્તર પૂર્વીય પવન શરૂ થઈ જવાને કારણે ઠંડીએ જોર પકડ્યું છે. ભુજમાં વહેલી સવારે ધુમ્મસ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં ગઈકાલથી 4 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આજે ભુજનું લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે નવા કંડલાનું લઘુત્તમ તાપમાન 16.6 અને કંડલા એરપોર્ટનું તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બપોરે ધોમધખતા તાપ વચ્ચે તાપમાનનો પારો 30 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચી જાય છે, ત્યારે દિવસ દરમિયાન લોકો થોડો ઉકળાટ અનુભવી રહ્યા છે, પરંતુ સવાર સાંજ ભારે ઠંડી અનુભવી રહ્યા છે. આ પ્રકારના વિષમ હવામાનની અસર કચ્છમાં જોવા મળી રહી છે. મુન્દ્રાના સાળાઉ રોડ પર આવેલ ઉજાસ મહિલા સંગઠનની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ ગામોમાંથી આવેલી મહિલાઓએ પોતાના નાણાં ક્યારે પાછા મળશે તેવા સવાલો કર્યા હતા. મોંઘવારી તેમજ 500,000ની નોટો બંધ થઈ ગયા બાદ સર્જાયેલી નાણાં ભીડને કારણે મહિલાઓએ પોતાના પૈસાની ઉઘરાણી કરી હતી. સામાન્ય સભામાં સંસ્થાની મહિલાઓ અને અરજદાર ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વચ્ચે શાબ્દિક દ્વંદ્વ યુદ્ધ થયું હતું. તેમજ મહિલાઓ વધુ વિફરે નહીં અને મામલો ન વણશે તે માટે કોસ્ટલ પોલીસ મથક દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે સંસ્થાના રીનાબેન રબારી વિરુદ્ધ ફોજદારી ફરિયાદ થઈ છે અને સમગ્ર મામલો કોર્ટમાં વિચારાધીન છે. ત્યારે આજની સામાન્ય સભામાં સંસ્થાની ઓફિસે બાંધકામ તથા મિલકતો અંગે ચર્ચા કરી હતી. વર્ષ 2015-16ના હિસાબોની રજૂઆત પણ કરાઈ હતી. સામાન્ય સભામાં સંસ્થાના જીવજીભા જાડેજા, રંજનબા જાડેજા તેમજ અન્ય કાર્યકર બહેનો જોડાઈ હતી. રજૂઆત વહી કે 80 રૂપિયા ભરી વધો અને असांजो कोला लोटिस આવી मुझे जो मतलब ही है यो आऊं की चेला मांगा नथी भले असा बचत आई बचत जी असा की परवाह ना जी मांगनी है का सही नोटिस आई बंद करायो અને असा जी जे की बचत आए बायूजी ये सही बचत घरे की नहीं बने. મહિલાના પ્રશ્ન એવા છે ભાઈ કે જો એક તો બાયુની બચત છે, બચત ભલે રે, અમે બચતનું નથી કહેતા, હળવે હળવે દે, પણ બાયુએ જે આસીઆઈ બેંકમાંથી જે લોનું દેવરાવી એમાંથી 10,000, 30,000, 20,000 એમને ડિપોઝિટ આપી છે. ડિપોઝિટ ત્યારે જ્યારે બહેનોને જ્યારે લોન આપી ત્યારે શું કીધું કે આ પૈસા જે અમે તમને આપી એટલા જ તમારે ભરવાના. હવે કોઈની 35,000 ડિપોઝિટ આપી, કોઈની 10,000 કાપી, કોઈના 20,000 કાપ્યા. પછી આ 10 મહિનામાં અમને બાઈ બધી બહેનો પાસે પૂરી કરાવી. આ બેંકમાં 2 વર્ષ સુધી આ લોન હલાવવાની હતી. સામાન્ય સભા રાખી કે અમારો કોઈ નિર્ણય હોય તો આગેવાન લીડરો લે, તો પણ આમાં જે કેમિયસના સંકળાયેલા છે એ નથી લેવા દેતા. અને જે ટુકડી અમારાથી જુદી પાડી છે અમને નિર્ણય નથી લેવા દેતી. તો બહેનો સહમત છે કે અમારે ગરીબ ગામડાની બાઈને પૈસા દેવાશે. રજૂઆત એ હતી કે જે લોકોના હપ્તા લીધા છે અને એકાઉન્ટરે નથી ભર્યા તો એના માટે ખાસ મુદ્દો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુન્દ્રામાં સ્માર્ટ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં 38 જેટલા પોલીસ મથકોને સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જેમાંથી મુન્દ્રાનું પોલીસ સ્ટેશન સ્માર્ટ બન્યા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે સમાજમાં કોઈ ખોટું કરે નહીં અને કોઈ ખોટું ચલાવે નહીં તેવા આદર્શ સમાજનું આપણે ઘડતર કરવાનું છે. સમાજમાં 2-4% લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરીને તમામ લોકોને બદનામ કરે છે, ત્યારે લોકો સ્વયંભૂ જાગૃત થઈને સમાજ ઘડતર માટે આગળ આવે તેવી અપીલ તેમણે કરી હતી. સમાજ અને સરકાર બંને સહયોગી થાય તો લોકભાગીદારીથી આદર્શ સ્માર્ટ પોલીસ સ્ટેશન નિર્માણ પામે તેનું ઉત્તમ ઉદાહરણ મુન્દ્રાના સ્માર્ટ પોલીસ મથકે પૂરું પાડ્યું છે તેવું તેમણે કહ્યું હતું. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વિજય રૂપાણીની રાજ્ય સરકારને 15મી નવેમ્બરે 100 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. તેમાં 100 દિવસમાં 125 મહત્વના નિર્ણયો કરાયા છે. તેથી વિગતો આપતા સાચા અર્થમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પારદર્શક વહીવટ સરકાર દ્વારા કરાતો હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, પશ્ચિમ વિભાગના એસપી મકરંદ ચૌહાણ, પ્રાંત અધિકારી જેવી દેસાઈ,
મુન્દ્રાથી ભુજ બદલી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી રાણા, નવા પોલીસ અધિકારી RN વિરાણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, વિશ્રામભાઈ ગઢવી, કિશોરભાઈ પિંગોળ, બટુકસિંહ જાડેજા, ભગવતસિંહ પરમાર સહિતના પોલીસ અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ વિલેજ, સ્માર્ટ પંચાયત અને સ્માર્ટ પોલીસ સ્ટેશન વધારેમાં વધારે સારી કામગીરી, લોકોપયોગી નિર્ણય કરતાં આ બધા જ રાજ્ય સરકારના નિર્ણયોના કામો છે. આજે મુન્દ્રા ખાતે એક પોલીસ ઓફિસર પોતાના 2 વર્ષના કાર્યકાળ દરમિયાન પોલીસ સ્ટેશનને લોક ભાગીદારીથી સ્માર્ટ બનાવે, આવનાર અરજદારને તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવે અને કોઈને અન્યાય ન થાય એ પ્રકારનો વ્યવહાર અને વર્તન કરે એ રાજ્ય સરકારના એક સારા અધિકારીની નિશાની છે. હું તમારા મારફતે દરેક વિભાગના કોઈપણ નાના મોટા અધિકારી પણ આમાંથી બોધ લે, આમાંથી ઉદાહરણ પૂરું પાડે કે આપણે પ્રજાના છીએ અને જે કંઈ આપણને સરકારે કામગીરી આપી છે એ પ્રજાના કામો માટે આપી છે. અહીંના ઇન્સ્પેક્ટર શ્રી રાણાએ આ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમને અભિનંદન. તાલુકાના સ્માર્ટ પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મહેસૂલ અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, એમની સાથે માર્ગ અને મકાન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હરદરસિંહ જાડેજા પરમાર સાહેબ પધાર્યા હતા. વિદાય લઈ રહેલા PI શ્રી રાણા અને આવી રહેલા PI શ્રી વરસાણી બંનેના સન્માનનો કાર્યક્રમ પર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મુન્દ્રાની જનતા, મુન્દ્રા તાલુકો અને મુન્દ્રા શહેરના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમની અંદર જોડાયા હતા. અને જે રીતે છેલ્લા 2-3 વર્ષમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર મુન્દ્રામાં કાબૂ લેવામાં સરકાર, પોલીસ સફળ થઈ છે તે અભિનંદનને પાત્ર છે. અને આ જે સમયગાળા દરમિયાન 2 વર્ષના સમયગાળા દરમિયાન આપણે અસામાજિક તત્વ મુક્ત મુન્દ્રાની જે નેમ હતી એમાં આપણે સારું એવું પરિણામ પણ લીધેલું છે. લોકો હંમેશા પોતાની સુખાકારી ઈચ્છે છે. આપણે એ સુખાકારી તરફ આગળ વધેલા છીએ અને એના અનુસંધાને આપણે અહીંયા આપણા મુન્દ્રા પોલીસ સ્ટેશનને જે સ્માર્ટ પોલીસ સ્ટેશન ગુજરાત સરકારે જાહેર કર્યું એના અંતર્ગત આપણે અહીંયા ઘણી બધી લોક ભાગીદારીથી કામ કર્યા, લોકોનો સારો સહકાર મળ્યો, લોકો તરફથી જે આપણે જે સન્માન મળ્યું છે એ ખરેખર આપણે ત્યાં બિરદાવવા લાયક છે. લોકો બધું જુએ છે, લોકોના બધું જ ધ્યાન ઉપર છે. કોણ અધિકારી કઈ રીતની કામગીરી કરે છે, શું કરે છે, એ બધું જ એમના ધ્યાન ઉપર હોય છે. જ્યારે આપણે સારી કામગીરી એક પોલીસ અધિકારી તરીકે મારા સ્ટાફે જે સારી કામગીરી બજાવેલી છે એની નોંધ લોકોએ લીધેલી અને એના અનુસંધાને સન્માનિત કર્યા. જેનેરિક દવાઓનું ચલણ વધારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્તુત્ય પ્રયાસ કર્યો છે, જેમાં રાજ્યમાં 52 જેટલા જેનેરિક દવાના સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે, જેમાંથી કચ્છમાં 3 સ્ટોર ખુલ્લા મૂકીને લોકોને રાહત દરે દવા મળે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ અંતર્ગત જિલ્લા મથક ભુજ ખાતે જેનેરિક દવાના સ્ટોરનું ઉદ્ઘાટન સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરાયું છે. સારી દવાઓ વાજબી ભાવે ઉપલબ્ધ થાય તે માટે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર રાજ્યભરમાં ખુલ્લા મુકાયા છે. ત્યારે ભુજની GK જનરલ હોસ્પિટલમાં જેનેરિક સ્ટોરનું ઉદ્ઘાટન કરતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે જેનેરિક સ્ટોરનો પ્રારંભ થવાથી લોકોને સારી ગુણવત્તાની દવા સસ્તા ભાવે મળશે. ડોક્ટરોને પણ તેમણે જેનેરિક દવાઓ લખી આપવા અપીલ કરી હતી, જેથી ગરીબ દર્દીઓ કોઈપણ પ્રકારની સારવાર રાહત દરે કરાવી શકે. રાજ્યમાં 52 મેડિકલ સ્ટોર ખુલ્લા મુકાયા છે, જેમાંથી કચ્છમાં ભુજ ઉપરાંત માંડવી અને ગાંધીધામ પણ જેનેરિક દવાના સ્ટોર શરૂ થયા છે. ભુજની GK જનરલ હોસ્પિટલમાં શરૂ થયેલ આ સ્ટોરનું સંચાલન સરકાર દ્વારા જ કરવામાં આવશે. જેનેરિક સ્ટોરના પ્રારંભે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય,
નગરપતિ અશોક હાથી, ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ, ડોક્ટર નિમિષ પંડ્યા, ડોક્ટર જિજ્ઞાબેન દવે સહિતના તબીબો અને અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીનદયાલ વડાપ્રધાન જન ઔષધિ સ્ટોર કેન્દ્રનું આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે સવારના ભાગે ઉદ્ઘાટન કર્યું અને 52 કરતાં વધારે આ પ્રકારના ઔષધિ કેન્દ્રો સમગ્ર ગુજરાતની અંદર ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ભુજ મધ્યે પણ આજે સવારના ભાગે ઔષધિ સ્ટોર કેન્દ્ર જેનરિક દવાનો ખુલ્લો મૂકવામાં આવ્યો. એ ઉપરાંત ગાંધીધામ મધ્યે અને માંડવી મધ્યે પણ ઓપન કરવામાં આવ્યા. આપના માધ્યમથી મારે કચ્છની જનતાને જણાવવાનું છે કે દેશના વડાપ્રધાનશ્રીની કલ્પનાને લઈને ગરીબ દર્દીઓ છે, જે મધ્યમ પરિવારના દર્દીઓ છે, એમને મોંઘી દવાઓનો જે સામનો કરવો પડે છે ને જેને લઈને 200 કરતાં વધારે કંપનીઓની દવાઓ આ સ્ટોરની અંદર ઉપલબ્ધ થશે. એટલું જ નહીં, આગામી સમયની અંદર માત્ર પાર્ટ 1માં 52 કરતાં વધારે સ્ટોરો ખોલવામાં આવ્યા છે અને પાર્ટ 2ની અંદર સમગ્ર ગુજરાતની અંદર અને કચ્છની અંદર 500 કરતાં વધારે જેનરિક દવાના સ્ટોર ખોલવામાં આવશે. જેને લઈને છેવાડાનો માનવી હોય કે કોઈ પણ દર્દી ખૂબ નાના સમાજનો કે નાના પરિવારનો હોય ત્યારે આ જેનરિક સ્ટોરના માધ્યમથી એમને એમના આરોગ્યની દ્રષ્ટિએ સારવારમાં ખૂબ મોટી સરળતા થવાની છે અને જેનું ઉદ્ઘાટન આજે આપણે અહીં કર્યું છે. ભુજમાં રવિવારે 16 કેન્દ્રો પર નાયબ મામલતદાર અને સેક્શન ઓફિસરની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે 4825 ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી, જેમાંથી માત્ર 54% જ ઉમેદવારો પરીક્ષા આપવા માટે કેન્દ્રો પર પહોંચ્યા હતા. 4825 ઉમેદવારોમાંથી 2610 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો પરીક્ષામાં કોઈ કોપી કેસ રોકવા માટે સીસીટીવી કેમેરા અને સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જીપીએસસીની આ પરીક્ષામાં પેપર થોડું હાર્ડ હોવાનું છાત્રોએ જણાવ્યું હતું. આજે શીખ ધર્મના પ્રથમ ગુરુ એવા ગુરુ નાનકની 548મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશની સાથે સરહદી કચ્છમાં પણ કરાઈ હતી. ભુજમાં લાલ ટેકરી પાસે આવેલા ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્તકી પૂનમના દિવસે શીખ ધર્મ દ્વારા ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી છે. કાર્તકી પૂનમના દિવસે શીખ ધર્મ દ્વારા ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભુજમાં લાલ ટેકરી પાસે આવેલા ગુરુદ્વારામાં છેલ્લા 3 દિવસથી ગુરુ ગ્રંથ સાહેબનું અખંડ પઠન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 8 વાગ્યે અખંડ પઠન પૂર્ણ થયા બાદ ભજન કીર્તનનું આયોજન થયું હતું. બપોરે લંગર પ્રસાદનો લાભ લોકોએ નાત જાતના ભેદભાવ વિના લીધો હતો. ગુરુ નાનક દેવજીએ માનવ કલ્યાણ માટે લોકોને ઉપદેશ આપ્યો હતો. શીખ ધર્મના પ્રથમ ગુરુ એવા નાનક દેવજી પ્રત્યે સમસ્ત સમુદાયને માન છે. ત્યારે ભુજના ગુરુદ્વારા ખાતે પણ ધામધૂમથી ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. गुरु नानक देव जी का 548वां प्रकाश उत्सव गुरुद्वारा लाल टेकरी गुरु नानक चौक भुज में मनाया जा रहा है और मैं इस संगत का यानी कि गुरुद्वारा साहब का मुखी हूँ. मेरा नाम चरणजीत सिंह नत है. यहाँ पर प्रोग्राम 3 दिन पहले शुरू हो चुका था. अखंड पाठ श्री गुरु ग्रंथ साहब का, जो कि हमारे हाल में एक ही दुनिया में गुरु है जो कि गुरु ग्रंथ साहब से के नाम से बोला जाता है. हमारा गुरु जो है शब्द गुरु है. सो गुरु ग्रंथ साहब का अखंड पाठ परसों आरंभ हुआ था 12 तारीख को सुबह 8 बजे और आज सुबह 8 बजे उसकी पूर्णाहुति हुई है. और ये गुरु ग्रंथ साहब का पठन जो है 48 घंटे में पूरा होता है. सब पाठी सब संगत मिलके, यहाँ की संगत पाठ खुद करती है. कोई ज्ञानी कोई विशेष मनुष्य पाठ नहीं करता. सो यहाँ की ये खासियत है. और अभी 1 बजे तक दीवान चल रहा है. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોહણ કરવામાં આવ્યું હતું.
નહેરુજીની 128મી જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ પંડિત નહેરુજીના જીવનમાંથી પ્રેરણા લેવા માટે અપીલ કરી હતી. 14મી નવેમ્બરે પંડિત જવાહરલાલ નહેરુજીની જન્મજયંતિને બાલ દિન તરીકે પણ મનાવવામાં આવે છે. બાળકોના પ્યારા ચાચા નહેરુને આજે જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર દેશમાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આજે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુજીની જન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ યોજ્યો. એમાં પ્રદેશ જિલ્લાના સિનિયર આગેવાનો અને કોંગ્રેસ પક્ષના મોટી સંખ્યામાં કાર્યકરો આજે હારારોપણ કર્યું. આજનો દિવસ ચિલ્ડ્રન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. નહેરુજીને ચાચા તરીકે પણ નાના ભૂલકાઓ સુધી પ્રેમ છે. એટલે આજના દિવસે નહેરુ જયંતિ નિમિત્તે બાળકોને પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને ખાસ આજે કોંગ્રેસ પક્ષના માધ્યમથી એ જ કહેવાનું છે કે એક સમૃદ્ધ પરિવારમાંથી જન્મેલા અને જ્યારે પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે દેશમાં જ્યારે આઝાદીની ચળવળ થઈ ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજી સાથે અને દેશના અનેક સ્વતંત્રની ચળવળમાં જોડાયેલા આગેવાનો સાથે સતત લડત કરી અને દેશની આઝાદી અપાવવા માટે એમનો પણ અગ્રીમ સિંહ ફાળો રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કારતક સુદ તેરસના દિવસે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહ યોજાયો હતો. દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. ઠાકોરજીના વર પક્ષના યજમાન કન્યા પક્ષના યજમાનના ઘરે પગલાં કર્યા બાદ નગરયાત્રા નીકળી હતી. આ નગરયાત્રામાં સાધુ સંતો તેમજ સત્સંગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ તુલસી વિવાહ સમયે લગ્નનો માહોલ જોવા મળ્યો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ઠાકોરજી અને તુલસીના લગ્ન લેવાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોરજીના વર પક્ષના યજમાન બનવાનો અવસર નારાયણભાઈ પટેલને મળ્યો હતો, જ્યારે તુલસીના કન્યા પક્ષના યજમાન નિલેશભાઈ પટેલ બન્યા હતા. આ પ્રસંગે ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.